નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.6ના 6 એક્ઝામ્પલ જોયા હતા ને 8મો હોમવર્કમાં. તો 7માં આપણે એક બાકી રાખેલો હતો. હવે એમાં શું કહે છે એક્ઝામ્પલ 7માં જોઈએ આપણે. તો કે 65 વ્યક્તિઓના જૂથમાં 40ને ક્રિકેટ પસંદ કરે છે. પછી તો કે 10 વ્યક્તિઓ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. એક જ મિનિટ, પેન લઈ લઈએ આપણે જરી. 10 વ્યક્તિઓ ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરે છે. કેટલી વ્યક્તિઓને માત્ર ટેનિસ, કયો શબ્દ આપેલો છે માત્ર ઉપર ભાર દેવાનો જોજો. માત્ર ટેનિસ પસંદ કરે પરંતુ ક્રિકેટ પસંદ કરતી નથી. અને કેટલી વ્યક્તિઓ ટેનિસ પસંદ કરે, આમાં શું કીધું, ટેનિસ પસંદ કરે. એટલે એવી પણ હોઈ શકે કે ટેનિસ પસંદ કરતી હોય ક્રિકેટ પણ અહીંયા પસંદ કરી શકે. જ્યારે પહેલા ક્વેશ્ચનમાં આપણે શું પૂછ્યું, ખાલી માત્ર ટેનિસ, જેને ટેનિસ પસંદ હોય એને ક્રિકેટ પસંદ હોવું જોઈએ નહીં, એનો જવાબ માગે છે. તો 65 પૈકી દરેક વ્યક્તિઓ આ બે પૈકી ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે એવું આપેલું. એટલે કે આ બેમાંથી એકમાં તો હશે જ. એટલે મતલબ કે જે ટોટલ આપણે 65 સંખ્યા આપેલી છે, કોની સંખ્યા આપેલી છે, તો કે આપણે બંનેનો યોગગણ કરી એની સંખ્યા આપેલી છે. તો જોઈએ અહીંયા સોલ્યુશન. ધારો કે ક્રિકેટ પસંદ કરે, ક્રિકેટ પસંદ હોય તેવી વ્યક્તિઓનો ગણ C છે. અને ટેનિસ પસંદ હોય તેવી વ્યક્તિઓનો ગણ ટેનિસ માટે આપણે T છે. હવે દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એકની પસંદ કરે. એટલે 65 જે આપણે વ્યક્તિઓના જૂથમાં 65 આપી, કોની આપી, યોગગણની. તો કે અહીંયા N C યોગ T કેટલા આપેલા છે, નંબર ઓફ C યોગ T એટલે યોગગણના 65 આપેલા છે. ક્રિકેટ પસંદ કરે એટલે કોની મૂલ્ય આપ્યું, N ઓફ C. તો કે C કેટલા આપેલા છે, તો ક્રિકેટવાળા, તો કે 40 વ્યક્તિઓ. આગળ જોઈએ 10 ક્રિકેટ અને ટેનિસ બંને વચ્ચે શબ્દ કયો, અને આવે તો છેદગણ. એટલે નંબર ઓફ કેને C છેદ T કેટલા આપેલા છે, 10. તો આપણે મેળવવાનું શું હોય, તો માત્ર ટેનિસ, એટલે ટેનિસ પસંદ હોય એને ક્રિકેટ પસંદ હોવો જોઈએ નહીં. તો આવું થાય N ઓફ T માઇનસ C. એટલે ટીમાં એક પણ C વાળા આવવા જોઈએ નહીં. એક તો આ મેળવવાનું થાય કેટલા થાય, અને બીજું N ઓફ T એટલે કે ટેનિસ વાળા કેટલા. તો જોઈએ પેલું N ઓફ T પહેલાં મેળવી લઈ કે ટેનિસ પસંદ હોય એવા કેટલા છે. તો કે હવે આપણી પાસે ઇક્વેશન છે ક્યુ, તો કે C યુનિયન T, યુનિયન એટલે યોગ, બરાબર N ઓફ C પ્લસ N ઓફ T માઇનસ N ઓફ, કઈ રીતે આવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આપણે, C ઇન્ટરસેક્શન T. તો જેની જેની વેલ્યુ આપી એ બધી પુટ કરી દઈ. તો 65 અહીંયા, N ઓફ C આ 40, પછી N ઓફ T એ આપણે મેળવવાનું છે કે કેટલાને ટેનિસ પસંદ હોય, અને બંને હોય ટેનિસ અને ક્રિકેટ એવા કેટલા આપેલા છે, 10. તો 40માંથી 10 જાય તો કેટલા આવશે, 30 પ્લસ N ઓફ T. હવે 30 સામે લઈ જાય તો N ઓફ T એટલે ટેનિસ પસંદ હોય એવા કેટલા થશે, તો કે 65 માઇનસ 30 મતલબ કે કેટલા મળશે, 35. તો 35 વ્યક્તિઓ આપણે અહીંયા એવી મળી કે જેને ટેનિસ પસંદ છે. તો આ જે મળ્યા 35 શું ટેનિસ પસંદ હોય એવી, માત્ર ટેનિસવાળી નથી મળી હજી. કારણ કે 35ની અંદર એવી પણ વ્યક્તિ હશે જે બંનેમાં આવતી હોય. આમાં કીધું છે ને કે ટેનિસ અને ક્રિકેટ બંને પસંદ કરતી હોય એવી. તો બંનેવાળી હોય એ બાદ કરી નાખવાની. બે હોય જેને ટેનિસે ગમતું હોય ક્રિકેટે બનતો હોય એ ટેનિસવાળામાંથી બાદ કરી નાખી, તો વધે કેવા, માત્ર ટેનિસવાળા. બરાબર, તો લખીએ. તો હવે N ઓફ T માઇનસ C એટલે ટોટલ જે આપણે N ઓફ T હતા
એમાંથી કોને બાદ કરી નાખવાની? બંને હોય. એન્ડ ઓફ સી ઇન્ટરસેક્શન ટી. તો કેટલા મળ્યા? 35 અને માઇનસ બંને આવતું હોય એવા કેટલા છે? તો કે 10. તો માત્ર ટેનિસવાળી વ્યક્તિ કેટલી? માત્ર ટેનિસ પસંદ હોય એવા વ્યક્તિ 25. તો અહીંયા માત્ર ટેનિસ પસંદ હોય તેવી 25 વ્યક્તિઓ છે અને ટેનિસ પસંદ હોય તેવી કેટલી વ્યક્તિઓ? 35 એટલે કે 35 વ્યક્તિ છે. હવે આ જ એક્ઝામ્પલ બીજી રીતે કરવું હોય તો વેન આકૃતિ થાય. કઈ રીતે? તો આ વેન આકૃતિ દોરી, આ બે આપણે ગણ લઈ લીધા, આ ક્રિકેટ, આ ટેનિસ. હવે વેન આકૃતિથી જ્યારે તમારે એક્ઝામ્પલ ગણવું હોય તો શોર્ટકટમાં ડાયરેક્ટ થઈ જશે અને એમાં ખાલી ક્યાંથી છે? શરૂઆત ક્યાંથી કરવાનું? જે બંનેના છેદગણની માહિતી આપી હોય બરાબર એવી. તો અહીંયા છેદગણ કેટલી? એટલે ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ કરતા હોય એવા કેટલા વ્યક્તિ? 10. હવે ધ્યાનથી જોજો બરાબર. ક્રિકેટ પસંદ હોય એવા, હવે અહીંયા એવું કીધું છે 40 વ્યક્તિઓને ક્રિકેટ પસંદ છે. હવે 40 આપણે વ્યક્તિ છે ટોટલ ક્રિકેટ પસંદવાળી, એમાં 10 તો કેવી વ્યક્તિ છે જેને ક્રિકેટ અને ટેનિસ પસંદ કરતા હોય. તો ખાલી ટેનિસ હજી ક્રિકેટમાં કેટલા વધ્યા? હજી 30. 30 ને 10 40 થઈ ગઈ. ઓકે. હવે જુઓ આપણી પાસે ટોટલ વ્યક્તિ કેટલી છે? 65 વ્યક્તિ છે. 65માંથી મારી પાસે ભરાઈ કેટલી ગઈ? 40 ભરાઈ ગઈ. તો 65 કરવા માટે હજી ઘટે કેટલા? તો કે 65 65 માઇનસ 40. તો હજી કેટલા વધશે? 25. તો અહીંયા કેટલા આવશે? માત્ર. ઓકે. જો એક શબ્દમાં ખાલી તમને જવાબ મળી ગયો કે 25 વ્યક્તિને કેવી છે? માત્ર ક્રિકેટ પસંદ કરે. 10 વ્યક્તિ એવી જેને માત્ર 25 વ્યક્તિ એવી જેને માત્ર ટેનિસ પસંદ હોય. 30 વ્યક્તિ એવી જેને માત્ર ક્રિકેટ પસંદ હોય અને 10 વ્યક્તિ એવી જેને ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ હોય. ઓકે, ક્લિયર? MCQ પૂછે તો હવે આપણે ડાયરેક્ટ લખી નાખો. ઓકે, આગળ જોઈએ. હવે આપણે શું આવે છે? ઓકે, તો હવે પ્રકીર્ણ સ્વાધ્યાય આપણે ચાલુ થાય છે. એટલે અહીંયા સુધીનો જેટલો પણ આખા ચેપ્ટરમાં તમે અભ્યાસ કર્યો એ બધાનો ઉપયોગ કરી અને હવેના બધા એક્ઝામ્પલ આવશે. જોઈએ પેલું ઉદાહરણ નંબર 28. શું કહે છે? તો કે ચકાસો કે ટ્રેક્ટ શબ્દ લખવા માટે જરૂરી મૂળાક્ષરો અને ટ્રેક્ટ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોના ગણ સમાન છે. તો જો આપણે જે પણ બે ગણ આપેલા છે બરાબર, બે શબ્દ આપેલા છે, એ બંને શબ્દને કઈ રીતે લખવાનો ગણ સમાન હોય? તો આપણે એને યાદીની રીતે લખીએ. શરૂઆત જ આપણે ચેપ્ટરની ત્યાંથી કરી હતી. યાદીની રીતે લખી અને યાદીની રીતના જોઈ એટલે એના ઘટકો જોઈએ બે સરખા હોય તો બંને ગણ સમાન છે. તો જોઈએ તો કે અહીંયા કેટેરેક્ટ શબ્દ ને યાદીની રીતે લખતા બરાબર. તો શબ્દના મૂળાક્ષરોને એવું લખો ને, શબ્દના મૂળાક્ષરોને યાદીની રીતે લખતા. તો એને ગણ આપણે એ કહી દીધો. એ બરાબર સી, પછી એ, પછી ટી, આ એ સ્મોલ રાખો, પછી ટી, પછી આગળ પાછો એ રિપીટ થયો એટલે ચાલશે નહીં. પછી ફરીથી જો પાછો આર, તો કે આર લખી નાખો, ચાલશે. ચલો પછી એ, એક જ મિનિટ હો. સી એ ટી આર, પછી પાછો એ રિપીટ થયું, પાછો આવી ગયો સી આવી ગયો ટી આવી ગયો. તો મતલબ આટલું થઈ ગયું. હવે ટ્રેક્ટ શબ્દના મૂળાક્ષરોને
યાદીની રીતે લખતા એને આપણે ગણ બી કહી દઈએ. તો કે બી બરાબર ટી પછી આર પછી એ પછી સી પાછો ટી આવે તો અક્ષરો પાછા આપણે ખબર યાદી રીતમાં જે પાંચ પણ ઘટક હોય એનું પુનરાવર્તન થતું નથી અને ક્રમનું મહત્વ નથી. તો જો એના દરેક ઘટક ક્યાં ક્યાં છે, સી એ ટી આર એ બધા બીમાં આવી જાય, બીના દરેક ઘટક એમાં આવી જાય છે. તો કે અહીંયા મૂળાક્ષરોના ગણ સમાન છે એટલે કે અહીંયા એ બરાબર બી બરાબર, એટલે કે મૂળાક્ષરોના ગણ સમાન છે. કમ્પ્લીટ. પછી જોઈએ એક્ઝામ્પલ 29. 29 શું કહે છે કે -1 0 ને 1 ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો. હવે આપણે અભ્યાસ કરી ગયા ખ્યાલ છે કે કોઈ પણ ગણ આપેલો હોય તો એના ઉપગણ કેટલા મળે, ક્યાં ક્યાં મળે, કઈ કઈ રીતે બનાવે. તો એક તો ગણ પોતે અને એક તો ખાલી ગણ. હંમેશા ગણ પોતે અને ખાલી ગણ એ બે તો ઉપગણ એના હોય જ, એટલે કે દરેક ગણને બે ઉપગણ તો હોય, એક તો ગણ પોતે અને એક તો ખાલી ગણ. તો કે અહીંયા -1 0 1 ગણના ઉપગણોની યાદી. તો કે ક્યાં ક્યાં આવશે, એક તો ખાલી ગણ આવે આપણે ખ્યાલ છે, બીજું આપને ખ્યાલ છે કે ગણ આપેલા એના દરેક એક જેટલા ઘટક હોય એનો એક એક ઘટક લઈ અને એને ગણ તરીકે લખી નાખી છે આપણે. તો કે -1 પછી 0 અને 1. પછી બીજું આપણે એ કરીએ છીએ જો 3 ઘટક હોય તો એમાં બે ની પેર બનાવી છે. તો કે કઈ પેર બનશે, તો કે -1 0, બીજી પેર તો કે 0 1 અને ત્રીજી પેર -1 1. ઓકે થઈ ગયા. એટલે જો ને છેલ્લે કે આપણે ખબર હતી ખાલી ગણ ને ગણ પોતે બાકી રહ્યો. તો કે ગણ પોતે આખો જ લખી નાખો, એ પોતે પોતાનો ગણ છે. તો ઉપગણોની યાદી થઈ ગઈ. ઓકે નેક્સ્ટ જોઈએ. શું કીધું હે કે સાબિત કરો કે જો a યોગ b બરાબર a છેદ b હોય તો a બરાબર b. હવે આવા એક્ઝામ્પલ માટે શું કરવું પહેલાં અહીંયા જોઈએ. જ્યારે આપણે આવું કીધું હોય ગણની ભાષામાં કે a બરાબર b સાબિત કરો, તો આપણે શું સાબિત કરશે, આપણે આમ કરવાનું. સ્ટેપ 1 બરાબર. શું સાબિત કરવાનું, એ બી નો ઉપગણ છે એવું સાબિત કરી દેવાનું. તો આવી સાબિત કરવા માટે શું કરશે, કોઈ પણ એક ઘટક એ માંથી લેવાનો, એટલે કે x બિલોંગ્સ ટુ આપણે એ લેશી અને એને શેમાં દેખાડશી, એ પાછો શેમાં છે, બીમાં, એટલે એ બી નો સબસેટ છે. અને સ્ટેપ 2 માં શું કરવાનું, તો કે બી ઇઝ સબસેટ ઓફ એ બી નો ઉપગણ હોય, બી એ નો ઉપગણ હોય, તો આમાં તો કોઈ એક ઘટક બી લેવાનો, કેમાંથી, બી માંથી, અને બી ને આપણે શેમાં દેખાડવાનો, તો બી ઇઝ બિલોંગ્સ ટુ એ. તો એ સબસેટ બી હોય અને બી સબસેટ એ હોય તો શું થઈ જાય, એ બરાબર બી. આવા પ્રકારના એક્ઝામ્પલ હવે અત્યારે ઘણા આવશે. તો દરેકમાં આપણે એવું જ કરવાનું, એક ઘટક એ માંથી લેવાનો, એકબીજાના ઉપગણ બતાવી દેવાનો. બરાબર, ધ્યાનથી જોજો. તો હવે સોલ્યુશન આવું આપેલું છે, જો સાબિત કરો કે જો આ હોય તો, એટલે કે આપણે સાબિત શું કરવાનું હોય, એ બરાબર બી સાબિત કરવાનું છે. અહીંયા આવું આપેલું છે. તો કે શરૂઆત આપણે ક્યાંથી કરશી, આપણે કીધું કે કોઈ પણ એક ઘટક પહેલાં એ સબસેટ બી સાબિત કરવાનું, એટલે એ બીનો ઉપગણ છે એવું લેવાનું, સાબિત કરવું છે આપણે. એવું સાબિત કરવું હોય તો કોઈ પણ ઘટક એક એની અંદરથી લે. તો કે ધારો કે એ બિલોંગ્સ ટુ એ, એટલે ગણ એની અંદરનો કોઈ ઘટક એ છે. હવે જુઓ, ગણ એની અંદર ઘટક હોય તો એના યોગ ગણમાં આવી જાય. એનો ગમે એની સાથે યોગગણ કરી તો એની અંદર એ તો આવવાનો જ છે. ઓકે, તો એ એની અંદર આવશે, તો મતલબ કે ધેરફોર એ કેમાં આવે, એ યુનિયન બીમાં આવે. આ ખ્યાલ આવ્યો, કારણ કે ગણ એમાં હોય તો એના યુનિયનમાં તો આવવાનો જ છે.
હવે રકમમાં એવું કીધું છે કે A યુનિયન B બરાબર A યોગ B બરાબર A છેદ B. તો અહીંયા A યોગ B છે એની જગ્યાએ હું A છેદ B લખી શકું તો લખી A બિલોંગ્સ ટુ A છેદ B. તો આ શું થયું? હવે છેદગણમાં આવે A તો મતલબ કે છેદગણમાં ઘટક કોઈ પણ ઘટક ક્યારે આવે? જો એ બંને ગણમાં હોય તો એ છેદગણમાં આવે. તો આના ઉપરથી એવું સાબિત થાય કે A બિલોંગ્સ ટુ A અને A બિલોંગ્સ ટુ B. તો મતલબ કે શું થયો? તેથી એ શેમાં આવે? બીમાં. આપણે લીધો તો શેમાંથી? એમાંથી. બતાવ્યો શેમાં? બીમાં. તો તેથી આપણે શું હમણાં કીધું સ્ટેપ એમાં? એમાંથી લેવાનો, બીમાં દેખાડ દેવાનો. જો એવું થઈ જાય એટલે કે ગણ એના દરેક ઘટક ગણ બીમાં આવે છે. તેથી A ઇઝ સબસેટ ઓફ B. તેથી A સબસેટ એટલે ઉપગણ B એટલે A બીનો ઉપગણ છે. હવે બીજું, હવે હું સાબિત કરવાનું B એ એનો ઉપગણ છે. હવે ધારો કે કોઈ પણ B બિલોંગ્સ ટુ A है, सेम इज सॉरी B હવે B ની વાત કરવાની છે. B બિલોંગ્સ ટુ B છે. તો B માં હોય તો B શેમાં આવે? એના યુનિયનમાં આવે. એટલે કે A યુનિયન B માં આવશે B. ઓકે. હવે રકમમાં આપેલું છે કે A યુનિયન B બરાબર A ઇન્ટરસેક્શન B. તો એનો ઉપયોગ કરી કે B બિલોંગ્સ ટુ A ઇન્ટરસેક્શન એટલે કે છેદ B. હવે B A છેદ B માં આવ્યો મતલબ કે B છે એ A માંય છે અને B છે એ B ગણમાંય છે. તો ધેરફોર B બિલોંગ્સ ટુ A. હવે B આપણે ક્યાંથી લીધો હતો? B માંથી લીધો હતો. B શેમાં દેખાડ્યો? એમાં. તેથી B સબસેટ ઓફ એટલે કે B એ ઉપગણ કોનો છે? એનો. હવે A B નો ઉપગણ છે, B A નો ઉપગણ છે. મતલબ કે A ના દરેક ઘટક B માં આવેલા છે અને B ના દરેક ઘટક એમાં આવેલા છે. તેથી તો કે અહીંયા A સબસેટ B એટલે કે A ઉપગણ B અને B ઉપગણ A હોવાથી એકબીજાના એ ઉપગણ હોવાથી શું થાય? A બરાબર B. થઈ ગયું સાબિત? ઓકે. જોઈએ નેક્સ્ટ શું કીધું છે? કોઈ પણ ગણ A અને B માટે સાબિત કરો કે P ઓફ A ઇન્ટરસેક્શન B એટલે કે A છેદ B બરાબર P ઓફ A છેદ P ઓફ B. હવે જો P એટલે આપણે ખ્યાલ છે શું છે? P એટલે ઘાત ગણ છે. ઓકે. ઘાત ગણ કઈ રીતે બને? તો કોઈ પણ ગણના જેટલા ઉપગણો હોય એ બધા ઉપગણોનો ગણ એને આપણે શું કહેતા? ઘાત ગણ. મતલબ કે ઘાત ગણની અંદરનો જે કાંઈ પણ ઘટક હશે એ પોતે પોતાની રીતે એક શું હશે? ગણ હશે. અને ગણ કોનો હશે? તો કે એનો. એટલે કે કઈ રીતે જોઈએ આપણે ખાલી એક ઉદાહરણ દ્વારા સમજીએ જરીક. ઉદાહરણ તરીકે A બરાબર 1 અને 2. તો આપણે શું બનાવીએ? આના ઉપગણ બનાવી. ઉપગણ ક્યાં ક્યાં? તો ખાલી ગણ, એક તો 1 પોતે, એક તો 2 અને ગણ પોતે 1, 2. તો કે આનો પાવર સેટ એટલે કે ઘાત ગણ શું મળશે? P ઓફ A તો કે 5, 1, 2 અને 1, 2. હવે જો આ જે 1 છે ગણની અંદર 1 ઈ કોના માટેનો? પાવર સેટ માટે એટલે કે ઘાતગણ. ઘાતગણ માટેનો એ તો શું છે? ઘટક છે. ઘાતગણ માટેનો શું છે? ઘટક છે. ધ્યાનથી જોજો. આ 1 છે સેટની અંદર 1 એ ઘાતગણ માટેનો ઘટક છે એટલે આપણે શું લખવું? બિલોંગ્સ ટુ. પરંતુ એ આ A છે એ ખાલી ઘાતગણ વાળો P વાળો એ નહીં, એમણે એ હોય એના માટેનો શું છે? તો એના માટેથી ઉપગણ છે એટલે શું લખાય? સબસેટ લખાય. આ બે વચ્ચેનો મેઇન તફાવત છે. શું કહ્યું? ફરીથી જોવો.
જો એ બરાબર 1 2 આપ્યું હોય તો એને આપણે શું લખીએ? ઉપગણ. તો કે ઉપગણ લખ્યા બધાય બરોબર. હવે એ ઉપગણોનો ગણ એને આપણે ઘાતગણ કહી છીએ, તો આ ઘાતગણ લીખો. હવે કોઈ પણ આ લીધો આપણે 1, તો કે આ 1 છે ગણની અંદર એ ઘાતગણ માટે શું છે? તો કે ઘટક છે, એટલે શું આવે? બિલોંગ્સ ટુ. પરંતુ E1 એ માટે શું છે? એનો ઉપગણ છે. આનો આપણે અહીં ઉપયોગ કરીશું અને આપણે રિઝલ્ટ છે એ સાબિત કરીશું. ક્લિયર? હવે જોઈએ આપણે પાછું ફરીથી શું કહે છે? કોઈ ગણ A અને B માટે સાબિત કરવાનું. આવું તો મેથડ એ જ, એક ઘટક આપણે આમાંથી લેશી, આમાં દેખાડી દેશી, એટલે આનો સબસેટ થઈ જાય. પછી એક ઘટક આમાંથી લેશી ને આમાં દેખાડી દેશી. જોઈએ સોલ્યુશન. ધારો કે x બિલોંગ્સ ટુ, એટલે કે P છેદ B. બરોબર. એક ઘટક લીધો આપણે શેમાં? P છેદ B માં. ઓકે. x P છેદ B બંનેમાં છે, તો મતલબ કે બંનેમાં હોય ઘટક તરીકે, તો x ઇઝ સબસેટ કોનો થાય? A ઇન્ટરસેક્શન B નો થાય. હમણાં આપણે વાત કરી એવી રીતે, એટલે કે ઉપગણ છે. ઘાતગણ માટે ઘટક હોય એ ખાલી ગણમાં ગણ આપણો જે દેખાયેલો હોય A કે B કે G નામ આપ્યો x y z w, એના માટે શું થાય? ઉપગણ થાય. તો આપણે લખ્યું x ઉપગણ ઓફ A છેદ B. તો હવે x ઉપગણ છે A છેદ B, તેથી આપણે એવું લખાય કે x એ એનો પણ ઉપગણ છે અને x એ B નો પણ ઉપગણ છે. ક્લિયર? આટલું છેદગણમાં હોય એટલે બંનેમાં હોય તો જ છેદગણમાં આવે. આગળ હવે જો x એ એનો ઉપગણ હોય, x એ એનો ઉપગણ હોય તો x હે ઈ આપણા ઘાતગણમાં આવે, એના ઘાતગણમાં. તો ઘાતગણમાં આવે તો ત્યાં શું થઈ જાય? પાછો ઘટક. મતલબ કે x બિલોંગ્સ ટુ P ઓફ A અને x જો B નો સબસેટ છે, B નો ઉપગણ છે. B નો ઉપગણ હોય તો ઉપગણોથી જેટલા પણ ઉપગણોથી જે બધા ઉપગણોથી જે ગણ બને એને ઘાતગણ કરે. હવે B નો કોઈ પણ એક ઉપગણ હશે એ B ના ઘાતગણમાં જવાનો. ઘાતગણમાં જશે, ઓકે જશે. ઘાતગણમાં જશે તો એનો ઘટક થઈ જાય. તો મતલબ કે આપણે શું લખાય? x ઇઝ બિલોંગ્સ ટુ, એટલે ઘટક છે કોનો? ઘાતગણ, એટલે B ના ઘાતગણનો. તો મતલબ આ એવું કે x P ઓફ A અને x બિલોંગ્સ ટુ P ઓફ B. મતલબ કે x બિલોંગ્સ ટુ અને આવે શબ્દ એટલે આપણે શું લખી શકીએ? છેદ P ઓફ A છેદ P ઓફ B. હવે જો આપણે શેમાંથી લીધો હતો? x P ઓફ A છેદ B માં લીધો હતો, બતાડ્યો કે એમાં x ને P ઓફ A છેદ P ઓફ B. તેથી P ઓફ A છેદ B સબસેટ ઓફ, એટલે કે ઉપગણ છે P ઓફ A છેદ P ઓફ B. એક સાબિત થઈ ગયો અને એક નંબર આપી દઈએ આપણે. હવે ઊંધું ઓલી સાઈડ થી લ્યો ઘટક આપણે. હવે ધારો કે y બિલોંગ્સ ટુ P ઓફ A છેદ P ઓફ B. એટલે y બિલોંગ્સ ટુ P ઓફ A છેદ P ઓફ B છે, તો y બંનેમાં હોય તો આપણે નામ લખીએ કે y બિલોંગ્સ ટુ P ઓફ A અને y બિલોંગ્સ ટુ P ઓફ B. હવે y કેમાં છે? ઘાતગણમાં. જો ઘાતગણમાં y હોય એના, તો કે ગણ A માટે શું થાય? એનો ઉપગણ થાય. તો આપણે એમ લખીએ કે y ઇઝ સબસેટ ઓફ કોનો? y સબસેટ ઓફ A, એટલે ઉપગણ, અને y કોનો ઉપગણ છે? B નો. તો આના પછી શું થાય? y ઉપગણ છે કોનો? A અને B આવ્યો તો A છેદ B.
હવે જો વાય શેમાં है કોનો ઉપગણ है ए छेद बी नो है तो कि वाय શેમાં આવે એના ઘાતગણમાં આવે તેથી y belongs to p of a છેદ b તો y આપણે લીધો તો શેમાંથી p of a છેદ p of b માંથી લીધો તો અહીંયા p of a છેદ p of b માંથી લીધો તો દર્શાવ્યો શેમાં p of a છેદ b માં તેથી p of a छेद p of b ए उपगण है कोनु तो कि a सबसेट इंटरसेक्ट b એટલે કે a છેદ b આને આપણે 2 નંબર આપી દઈએ હવે 1 અને 2 પરથી જો તો કે 1 અને 2 પરથી આપણે શું જોયું ઉદાહરણ તરીકે एक नंबर में आज पी ऑफ ए छेद बी है एने ए कही दियो आ साइड जी छे ने बी कही दियो એટલે ए बी नो उपगण छे હવે અહીંયા બીજામાં તો કે बी ए નો ઉપગણ है तो કે ए बी नो उपगण होय बी ए नो उपगण होय तो पी ऑफ ए छेद बी એટલે કે ए बराबर बी थाय therefore पी ऑफ ए छेद बी बराबर पी ऑफ ए छेद पी ऑफ बी मतलब કે આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું ક્લિયર કાંઈ નથી સાવ સિમ્પલ લોજિક છે ઘાતગણનું લોજિક આપણે ખ્યાલ હોવું જોઈએ કે જો કોઈ પણ ગણ હોય એના જે ઉપગણોનો ગણ બને એને ઘાતગણ मतलब કે જો કોઈ ઉપગણ કોઈ ગણનું ઉપગણ એના માટે શું થાય ઉપગણ થાય પરંતુ ઘાતગણ માટે નહીં ઘટક થાય એટલે શું આવે બિલોંગ્સ ટુ બસ આ જ લોજિકનો યુઝ કરી અને આપણે એક્ઝામ્પલ ઉદાહરણ હતું એ આપણે ગણેલ છે કમ્પ્લીટ ઓકે નેક્સ્ટ જોઈએ ને પછીનું શું કીધું છે એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની નોંધણી કરી અને શોધ્યું કે 720 ગ્રાહકોને ઉત્પાદન એ પસંદ છે કેટલાને 720 ને ઉત્પાદન એ પસંદ છે 450 ને ઉત્પાદન બી પસંદ છે અને બંને ઉત્પાદન કરનારા ઉપભોક્તાની ન્યૂનતમ સંખ્યા શોધો હવે ધ્યાનથી જો એક બજારમાં જે બધા વ્યક્તિઓ એક બજાર સંશોધન જૂથે આખી નોંધણી કરી કેટલાની 1000 તો કે એ 1000 જણાને આપણે કયા તરીકે લઈએ તો કે સાર્વત્રિક ગણ કે એની અંદર બધા આવે આપણા એટલે ગણ એ અને ગણ બી બધાના ઘટક જે આવી જતા હોય બરાબર તો એને આપણે સાર્વત્રિક ગણ તરીકે લેશે પરંતુ જો આપણે રકમમાં અહીંયા એવું આપેલું હોય કે દરેક ઉપભોક્તા उत्पादन ए अथवा बे पैकी उत्पादन ए बे पैकी ओछामां ओछुं एक उत्पादन पसंद ज छे जो एवुं वाक्य आपेलुं होत नीचे लाइन तो आपणे 1000 तरीके कोने लेता ए यूनियन बराबर એટલે ए योग बी ने 1000 तरीके लेता नंबर ऑफ ए योग बी बराबर शुं लखत 1000 परंतु एवी लाइन आपणे आपेली નથી તો આપણે 1000 તરીકે કોને લેવાના એટલે કે એન ઓફ યુ એટલે સાર્વત્રિક ગણના ઘટકો કુલ કેટલા છે 1000 છે એવું આપણે લેવું જોશે અહીંયા તો પહેલા એને લઈ તો કે સોલ્યુશન શું લખશી તો કે આપણે પહેલી લાઈન તો કે એક બજાર સંશોધન જૂથે 1000 ઉત્પાદકોની નોંધણી કરી તો કે ધારો કે ઉત્પાદન સંબંધી પ્રશ્ન પૂછ્યા હોય તેવા ઉપભોક્તાઓનો ગણ યુ છે તો કે ધારો કે उत्पादन संबंधित प्रश्नों छ्या होय तेवा व्यक्तिओनो सार्वत्रिक गण यू छे बराबर उत्पादन ए पसंद होय तेवाने आपणे एक्स कही ए पसंद होय तेवी व्यक्तिओ गण एक्स है
અને ઉત્પાદન બી પસંદ હોય તેવી વ્યક્તિઓનો ગણ y છે. તેથી n of u કેટલા આવશે તો કે 1000. પછી n of x એટલે ઉત્પાદન એ પસંદ હોય એવા તો કે 720. પછી n of y એટલે ઉત્પાદન બી પસંદ હોય એવા તો કે 450. આગળ તો શું કીધું હે, બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓનું નિમ્ન, બંને એટલે બેનો છેદગણ, બંને હોય તો બંને કોને આવે છેદગણમાં, તો x છેદ y નું ન્યૂનતમ મૂલ્ય કેટલું, એનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું થાય. તો હવે જો ધ્યાનથી જુઓ, આપણી પાસે યોગ ને એના માટેનો એક જ સંબંધ છે કે n of x યોગ y બરાબર આપણે શું લખીએ, n of x પ્લસ n of y માઇનસ n of x છેદ y. હવે n of x યોગ y નું મૂલ્ય નથી આપેલું, કાંઈ વાંધો નહીં. n of x નું મૂલ્ય આપેલું, હા લખો કેટલું 720 વત્તા 450 માઇનસ n of x છેદ y. હવે 450 વત્તા 450 વત્તા 720 મતલબ કે 7 ને 4 11 ને ઓલા 70 મતલબ 1170 માઇનસ n of x છેદ y. આ કોના બરાબર તો કે n of x યોગ y બરાબર. હવે જોજો ધ્યાનથી, અત્યારે આખું સમીકરણ કેવું છે, બેલેન્સ છે, મતલબ કે n of x યોગ y બરાબર 1170 માઇનસ n of x છેદ y. હવે જો કોઈ પણની એક બાજુ નીચે જાય, એક બાજુ ન્યૂનતમ મૂલ્ય થાય તો બીજી બાજુ કેવી થાય, મેક્સિમમ તાજવા જેવું. જો એક બાજુ તમે બે બાજુ 1 કિલો એટલે 1 કિલો રાખેલા હોય અને એક બાજુ તમે 700 ગ્રામ એટલે ન્યૂનતમ ઓછું કરો તો બીજી બાજુનું વજન તાજું કેવું હોવું જાય, ઉપર હોવું જાય, એટલે એનું વજન વધે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જો આપણે કોનું મૂલ્ય જોઈએ, n of x છેદ y નું ન્યૂનતમ મૂલ્ય જોઈએ, પણ એ આધાર કોના ઉપર રાખશે, x યોગ y એના ઉપર મૂલ્ય ઉપર આધાર રાખે. તો કે કઈ રીતે, જેમ કે હું એમ કહું કે આ મૂલ્ય છે x છેદ y, એનું મૂલ્ય 1000 છે, ઉદાહરણ તરીકે હું લઉં 1000 છે, તો કે બાદ કરશો તો 170, તો x યોગ y તો એ તો ન્યૂનતમ થઈ ગયો. તો મતલબ કે ઊંધું બે પ્રોસેસ થાય, તો આને ન્યૂનતમ કરવું હોય તો આને કેવું કરવું પડે, x યોગ y ને મહત્તમ. તો એ મહત્તમ થઈ ક્યાં સુધી શકે, તો એના માટે આપણે જોઈએ. હવે આપણે ખ્યાલ છે કે u છે આપણો શું છે, સાર્વત્રિક ગણ, તો x યોગ y એનો શું થાય, હંમેશા ઉપગણ થાય. કારણ કે ઉપગણ કોઈ પણ ગણ હોય એ બધા શેમાં આવે, સાર્વત્રિક ગણની અંદર બધા આવી જાય. હવે એમાંના કોઈ પણ બે ગણ લઈને એનો યોગ ગણ કરી તો એ આવવાનો કેની અંદર, સાર્વત્રિક ગણની અંદર. તેથી x યોગ y એ ઉપગણ એટલે સબસેટ થાય કોનો, u નો. તો આવું લખાય તો કે બેનો ઉપગણ હોય તો ઓમાં જેટલા ઘટક હોય x યોગ y ના એના કરતા સાર્વત્રિક ગણમાં ઘટક કેટલા હોય, વધારે, અથવા તો એના જેટલા. તો આવું લખાય n of x યોગ y લેસ ધેન ઇક્વલ ટુ n of u. હવે સાર્વત્રિક ગણના ઘટક આપેલા, કેટલા આપેલા છે, 1000. તો મતલબ કે n of x યોગ y એટલે ઉત્પાદન A અથવા ઉત્પાદન B પસંદ હોય એવા વ્યક્તિઓનું મહત્તમ મૂલ્ય કેટલા, 1000 સુધી જઈ શકે, 1000 થી વધારે જઈ શકે નહીં. એટલે આપણે એવું માની કે જો દરેક વ્યક્તિ કાં તો ઉત્પાદન એ પસંદ કરે અથવા ઉત્પાદન બી, તો x યોગ y નું મૂલ્ય કેટલું થાય, 1000. તો મતલબ કે જો આ બાજુ 1000 આવે, લેફ્ટ હેન્ડ સાઈડ તમારે 1000 આવે, તો 1000 માટે અહીંયા કેટલા જોઈએ, હા બાદ બાકી કરી તો 170 આવે.
170 કંઈ નીચે મૂલ્ય હાલે જ નહીં. કોઈ કેમ કે 150, હાલો 150 લઈ આમાંથી તો બાદ કરશે આમાંથી 150માંથી 100 એનો 100 હોય એટલે છેદગણમાં ન્યૂનતમ મૂલ્ય આપણે એમ કહીએ કે 50 આવે. ચાલો તો 50 આવે, 150 રાખો, 150 બાદ કરો તો કેટલા આવે? 1020 આવે. 1020 કોનું? એન ઓફ એક્સ યોગ વાય. નહીં પણ ચાલશે નહીં. કેમ નહીં ચાલે? કારણ કે એનું મહત્તમ મૂલ્ય વધારે 1000 કેમ શું કરવા? તો કે આપણે જે સાર્વત્રિક ગણ, આપણો સાર્વત્રિક ગણની અંદરની જૂથની અંદર જ આખા જે ઉત્પાદનના જેને પ્રશ્નો પૂછવામાં આવ્યા એ વ્યક્તિઓ જ 1000 છે. તો તમે બહારના વ્યક્તિ ક્યાંથી બોલાવી શકો? તો એ માહિતી ખોટી કહેવાય. તો એટલા માટે એન ઓફ એક્સ યોગ વાય લેસ ધેન ઇક્વલ ટુ કેટલું થાય? 1000. તો અહીંયા જો એન ઓફ એક્સ યોગ વાય નું મૂલ્ય મહત્તમ થાય તો એન ઓફ એક્સ છેદ વાય નું મૂલ્ય ન્યૂનતમ મળે. બરોબર, એ આપણે સમીકરણ ઉપરથી આગળથી જોયું. અને એન ઓફ એક્સ યોગ વાય નું મહત્તમ મૂલ્ય હજાર છે. એનું વધુ મૂલ્ય કેટલું છે? વધુ મૂલ્ય કેટલું થાય? એક્સ યોગ વાય નું મહત્તમ મૂલ્ય કેટલું છે? 1000 છે. તેથી એન ઓફ એક્સ છેદ વાય 1000 બાદ કરો, 1170 માંથી 1000 બાદ કરી તો કેટલા મળે? 170. તો એન ઓફ એક્સ છેદ વાય નું ન્યૂનતમ મૂલ્ય $170 છે. બરોબર, 170. સમજાઈ ગયું કઈ રીતે? ઓકે, આગળ જોઈએ. હજી આવા ટાઈપના 1-2 ઉદાહરણ આવશે, કદાચ ન સમજાય તો એના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, આપણે અહીંયા સુધીનો આ લેક્ચરમાં રાખી નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે આગળ અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.